થોડું દઈ દે બધા તો કરેલી ગુરુ મહારાજની કૃપાથી. બોલવાનું કામ તો ગુરુદેવનું છે. પ્રવટની ભક્તિ ગુરુ મહારાજ શીખવાડે છે. કોઈ પણ પ્રકારનો દાવો આપણે ધરાવતા નથી. એ નિર્દાવે જીવન જીવતા પણ ગુરુ મહારાજ શીખવાડે છે. પક્ષાપક્ષી હોય ત્યાં પરમેશ્વર હોવા છતાંય ન હોય. પ્રવટની ભક્તિ કરવા જેવી છે. માથા હાટે માલ લીધો. ભજનમાં કાલ આવ્યું કે આઠે પર જે રહે છે ધ્યાનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં. તો પ્રશ્ન એ હતો કે આઠેય પહોર, એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક, એ 24 કલાક ધ્યાન રાખવું છે. તો ધ્યાન જેને રાખવું હોય એને શું કરવાનું હોય કે ધ્યાન સિવાય કોઈ વસ્તુનો સંગ નહીં. કેમ કે ધ્યાનની જેમ શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, તો એ રામની ધૂન ચગાવી કહેવાય. એમાં ધ્યાનની ધૂનમાં એક જ્યોત જલતે, મટી જાય અંધારો એના અંતરનો, એ અજવાળે અગમ સૂઝે છે. જેને ભેદ જડ્યો હોય કુણઘરનો, આ કોને બનાવ્યો પવન ચરખો. તો ધ્યાન કેમ રાખવું? કાલે પછી 11 વાગ્યા હતા. મયુરભાઈનો જે વારો બાકી હતો, ગુણુભાઈનો બાકી હતો, એટલે પછી કાલે વાત કરશું. તો દરેકે વિચારવા જેવું બાબત છે કે ધ્યાન સિવાય કોઈ વસ્તુ રાખવા જેવી નથી. નટલો જેમ 2 વાહડા રોપે અને વાહડા ઉપર ચડી અને પછી દોરી ઉપર એવી રીતે પગ ટેકવે કે એના 2 કોર બેલેન્સ હરખું રહે અને પડે નહીં. આ કાંઠેથી વાહડાના આ છેડેથી વાહડાના ઓલા છેડે વયો જાય. એમાં પાર વગરના દેખાડા હોડીઓ આ તે બધું બોલતું હોય. તાંબાળું ત્રાસ વગરતા હોય, સીટીઓ વગાડતી હોય, ઢોલ વગડતો હોય, તબલા વગડતા હોય, ડમરું વગડતું હોય, પણ એ ક્યાંય ધ્યાન ન દે. પણિહારી કૂવા કાંઠે બેનપણીઓ જોડે જાય અને સિંચણિયાથી સિંચીને બધી પોતાના બેડા ઉટકે રાખતી, એકદમ જગારા મારે એવા કરે અને પછી પાછું સિંચીને બધા ધોઈ નાખે, એકલા વીછરી નાખે અને પછી બધા હેલું એકદમ તાજા પાણીની ભરે અને ઓલીઓને ચડાવે ને ઓલીઓને ચડાવે. ઈંઢોણી ઉપર બધી માતાઓએ હેલ લીધી હોય અને સિંચણીઓ તો ભેગું હોય જ. નાનકડી ડોલ હોય, સિંચણી હોય, બધી વાતોચીતો કરતી, એકબીજાને તાલી દેતી, આંખના ઉલાળે દાંત કાઢતી. એ પણ એની સુરતા હોય, એનું ધ્યાન હોય એ બેડલામાં હોય. માથું હલવા દે નહીં, માથું હલે તો બેડું પડે. એટલે ધડનો ભાગ બધો હલે પણ માથું ન હલે. ખાલી આમ અને આમ, બાકી આમ નમે બમે નહીં કાંઈ. આવો ભાવ વિધ નાય કરતી, આડી અવળી દ્રષ્ટિ કરતી, પણ યુવતી હેલ નજરથી કોઈ દી ચૂકે નહીં.
જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. તમારી અનાવરતની હિસાબે તમે દુઃખી થતા હો તો એમાં તમારાથી ગુરુનો વાંક કાઢી શકાતો નથી. ગુરુએ તો તમને આત્મ જ્ઞાન આપ્યું છે. ગુરુનો તો જેટલા ગુણ ગાવ કે એના જેટલા ઉપકાર ગણો એટલા ઓછા છે. શરીરની ખાલ પડાવો અને એના રંગ સોનેરી સજાવો અને એની મોજડી સીવડાવી પહેરાવો ને તોય ગણો સિગણ ન થવાય. અમારામાં અવગુણ રહે, ગુરુજીના ગુણ તો ગણા. કેમ કે જગત તમારી દ્રષ્ટિમાંથી સદગુરુજીએ ઉડાડી દીધું. નિજના ગુરુ કોણ એ આપણને આપણા મનના ગુરુ થતા શીખવાડ્યું. નિજ એટલે મનના ગુરુ. મનના ગુરુ થયા વગર ભૂલ નથી ભાંગતી અને ભૂલે ભમે છે જગ સારો. નિજના ગુરુ કોણ? પૂછો પૂછો પૂરા પંડિતોને, પૂછો શેખ સન્યાસીને, આ નિજના ગુરુ કોણ છે? નિજ એટલે પોતાના. અપો દીપો ભવ, તું તારો દીવો થા. આપણને આધારે આધારે હાલવાની ટેવ પડી ગઈ છે એટલે નિજનું ભજન આપણે કરી શકતા નથી. જગતમાં કોઈનો આધાર લેવા જેવો નથી. શ્વાસનો આધારે લેવા જેવો નથી, કેમ કે એ પણ એક સાધન છે. પણ ધ્યાન છે એનો આધાર મૂકવા જેવો નથી. જેમ આ છેડેથી ઓલે છેડે જે નટલો હોય એ ધ્યાન મૂકતો નથી, એમ આપણે પણ ધ્યાન મૂકવું ન જોઈએ. દર્શન બિન મત છોડો ધ્યાના, અને ધ્યાન બિન ફોગટ જ્ઞાના. તમને દર્શન ન થાય ત્યાં સુધી તમે ધ્યાન ન છોડો, અને જ્યાં સુધી તમને જ્ઞાન કરવું હોય તોય તમારી પાસે ધ્યાન જોશે. રસના એટલે જીભ. ખારું ખાટું તીખું તોરું કડવું મીઠું, ગરમ ઠંડુ લીસું કરમચડું ચીકણું, બધી જાતના લેપ કરો જીવ ઉપર. રસના રસની અંદર રસમય થતી, રસ સંગાથે રસમય થતી. સંગપણું પણ અસંગતા મૂકે નહીં. એની પર કોઈ જાતનો લેપ લાગે નહીં. ગમે એવું માખણ ચોપડો, ગમે એટલું ઘી ચોપડો, થોડી કાળમાં પાછી ઘી બી બધું પોતે ઘરે ઉતારી જાય ને એવી ને એવી. તો વાત જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. કમળો છે એ વારી એટલે પાણી, પંકજ એટલે કાદવમાં પ્રગટ થતા કમળો જળમાં નિશ્ચિત નાતા, અને જળ સંગાથે જળમય થતા. પણ સંગપણું પણ અસંગતા મૂકે નહીં. કમળની પાંદડી ઉપર ચીપોય પાણીનું રહે નહીં. કદાચ તમે રાખો ને તોય ઠરી જાય. સંગપણું પણ અસંગતા મૂકે નહીં. એનું નામ જ વારી છે. વારી એટલે પાણી, અને અજ એટલે જન્મનાર. પાણીમાં જે જન્મે છે એને પાણીનો સ્પર્શ નથી. આપણે પરમાત્મામાંથી જ પ્રગટ થયા છે અને પરમાત્મામાં જ રહી છીએ અને પરમાત્મામાં જ હમાઈ જવાનું છે. પણ આપણે દેહનો સંગ થઈ ગયો એટલે વિચારનો સંગ આપણે કરવા માંડ્યા. ધ્યાન મુકાઈ ગયું. માના પેટમાં ઊંધે માથે લબડતા હતા, લટકતા હતા, ત્યારે ધ્યાન હતું. યોની દ્વારા શરીર બહાર આવ્યું, નાળને કાપવામાં આવી, ધ્યાન મુકાઈ ગયું. ભૂલ આપણેથી, ભૂલ આપણે કરી છે.
કરારે આપણે કર્યો હતો. સ્તુતિ કીધી અલબેલાની, બહાર ધર્યો અવતાર. પણ આ જીવના કમભાગ કેવા છે કે એને પૈસામાં એટલો વિશ્વાસ છે કે લક્ષ્મીપતિમાં વિશ્વાસ નથી. ને કે લક્ષ્મીપતિ એટલે વિષ્ણુ, એ હાથમાં ઠેબડું લઈ અને સદગુરુ પાસે ભીખ માગે છે. શંકર દેવનો દેવ મહાદેવ કહેવાય તો પણ એ ઠેબડું લઈ અને સદગુરુ પાસે ભીખ માગે છે. અને સૃષ્ટિનું સર્જન કરવાવાળો બ્રહ્મા, એ પણ ઠીબડું લઈ અને સદગુરુ પાસે ભીખ માગે છે. સદગુરુ બિન દાતા નહીં, જગ હે માંગનહાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવાય સદગુરુ પાસે પસારે હાથ. આ તો હાથ પાતાળને એકી બ્રહ્માંડ બધાય સદગુરુના ઘરના નોકર ચાકર છે. સભી લોક ચાકર उनका सदगुरु है सरदारा. दासे जीवाण उन घर पहुंचा, देही बाहर दीदारा. उसमें क्या जाने संसारा. કોઈ રંગ રૂપ છે ન્યા. હા, એટલે આપણે મૂળ મૂળ આપણા મૂળ વાત ઉપર વ્યા જાય કે આઠે પહોર ધ્યાન રાખવું છે. તો શું કરવું? કારણ કે ખાધા વગર હાલશે નહીં, નાયા વગર હાલશે નહીં, જમવા જાજરૂ ગયા વગર હાલશે નહીં, પેશાબ પાણી ગયા વગર હાલશે નહીં, ખોયા વગર હાલશે નહીં. તો સારું બધું કરવું પડશે. અને ધ્યાન તો શું સોહમ સોહમ કર્યા કરું, સોમ 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 સોમ, એ ન થઈ ગયા. તો ચેનલ ઉજવવી તો એ ન થાકી જવાય. નો અતિશય ખાવાથી તો કે ના, અતિશય હોવાથી તો કે ના, અતિશય લાંઘણથી તો કે ના. જાજી લાંઘણે હારી નહીં, અતિશય ખોરાકે હારો નહીં, અતિશય ઊંઘે નહીં હારી. મધ્યમ માર્ગી હોય તો કાંઈ વાંધો ન આવે. પણ વાત ધ્યાનની છે. હવે ધ્યાન વિશે બોલો જેને આવડે એ. એમાં ઊંચું નીચું કાંઈ નહીં. છેલ્લે તમને વાત તો હું કરીશ જ ગુરુ મહારાજની કૃપાથી. કેમ કે હું તો નિમિત્ત છું. બોલવાનું કામ તો ગુરુદેવનું છે. પણ કોઈના હૃદય તોડતા નહીં, કોઈની મોથાજી રાખતા નહીં કે મરી ગયા તમે ન આવો તો તમારા વગર મને ન હાલે, એ ન આવવું જોઈએ. સ્વાવલંબી એટલે સ્વાવલંબી જ, પરાવલંબી નહીં. આવું હોય આવે, ન હોય કાંઈ નહીં. તો શું કરવું? ધ્યાન રાખવું એને. હાલો અવિનભાઈ, ધ્યાન રાખવું એને શું કરવું? અહમ ગુરુજી તમને સોમ રમતો એમ હે તો શું કરવું? દૂધની થેલી આવી જાય મંગળવારે એટલે પતી ગયું. તો જમવાનું કાંઈ કર્યું હોય ને હેતકનું મોકલાવી દે એટલે પતી ગયો. હે લગ્ન થયા છોકરાના, અહીં પગે લગાડી ગયા, એક વાત છે એટલે પતી ગયું. તમારે તો બે છોકરા હતા, બે છોકરા પડી ગયા. એ બે ભાઈ ને ઓલી બે બેનું. તમારે મોજ પડી ગઈ ઘરમાં ઘરમાં બધું. સમૂહમાં કે લગન તો પર્યાવર હાટો આવ્યો હશે. હ ધ્યાન જ બોલું છું હું. શું આવ્યું પર્યાવરણમાં? કબાટ આવ્યો. કબાટ કેટલા તોલા હોનું દીધું? 2 બુટી આપી. 2 બુટી કરિયાવરમાંથી. કરિયાવરમાં. બીજું ડબલ બેડનું બહાર, ડબલ બેડનું શેટી પલંગ. શેઠી પલંગ, શોકેસનો પલંગ એ દીધો. ના, કબાટ આપ્યો આથી મોટો. એથી મોટો. હા તે પછી કાંઈ બીજા વાસણ, પંખો, નાન તેલ, રસોડાની આખી કીટ. ઠીક. એ રસોડામાં જે આઈટમ હોય એને શું કહે?
કિચનવેર કિચન કિટ એ બધું એમ એ છરીને આ ને તે ને બધું ઠીક મિસ્ટર આવ્યું ના પંખો એક આવ્યો ને ઓલું બ્લેન્ડર લગભગ આવ્યું હા ઠીક સારું પછી પેડાનું પેકેટ કાંઈ દે ભેગા બે માણસ રાતે સ્વાગરાત હોય તે હામામાં બટકા ભરાવા હે એમાં મામાટ દેતા હતા એ મામાટે નહોતો આવ્યો નહીં ન આવ્યો એમાં હું છે કોક લઈ ગયું 24 દીકરીનું લગ્ન હતા તો એમાંથી આ ત્રીજા નંબરનો માંડવો હતો નયનનો ને એનો તો એમાં કે કોક લઈ ગયું તો બીજા કોક બે લઈ ગયા બસ ન આવ્યો હાય એ મામા તો નકર એને એમાં ખાવ પાપડ ને બધું હોય હા એ પાપડ ને મીઠાઈ ને એ બધું ભરતી આ વાના દીધા હોય બધા હા ઈ એમાં હોય આખો ભર દે મામા તો બે બોટી જ ખાલી હોનામાં ઓનામ બે બુટ ઠીક આ પોપડા જેવી છે ને એમ ઈ તો મેં નથી જોયું નહીં ખાલી વાત જ સાંભળી છે ઠીક હા હારું. અને આ તો લિસ્ટ વાંચ્યું તું વોટ્સએપમાં અને છોકરા એટલા બધા ઘણા પીડા હતા હગાવાલા હતા ના ઈ ખોટા હતા ફોન લાવી તો ઇન્વિટેશન હતા ઇમિટેશન હતું ઈ સાચું પહેરવાનું બીજા કહેતા જ નથી બતા ઈ કોઈનું એવું બધું સાચું મોંઘું પડી જાય બે બંધ કરી તાત્કાલિક દઈ દે હા બીજું કોઈ લવાર બીજું અમને પટ દઈ દેવાનું ખાલી